ગાંધીનગરના અક્ષરધામમાં પોતાના નાકાબ મનસૂબાને અંજામ આપવા માટે આવેલા આતંકવાદીઓ, જેને એનએસજીના કમાન્ડો દ્વારા એમના મનસૂબાને નાકામ કરવામાં આવ્યા અને 2008 ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ થયા. ત્યારબાદ ગુજરાતને પોતાના એક મજબૂત સુરક્ષા દળની જરૂર પડી. આજે આપણે એવા જ એક સુરક્ષા દળની વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ચેતક કમાન્ડો તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર મિત્રો, હું સરફરાઝ વોરા શતરંજ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સ્પેશિયલ ફોર્સ જેનું નામ સાંભળતા જ આતંકવાદીઓના ચહેરા પર ભય છવાઈ જાય. હા, આ વાત છે ગુજરાત પોલીસની ચેતક કમાન્ડો ફોર્સ. 2002ના ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં સમગ્ર દેશ હચમચી ગયો હતો. એ વખતે ગુજરાત પાસે પોતાની કોઈ વિશિષ્ટ ફોર્સ નથી, એટલે દિલ્હીથી એનએસજી કમાન્ડો બોલાવવા પડ્યા. આ એનએસજી કમાન્ડો પોતાની જાન જોખમમાં મૂકી અને બધા જ આતંકવાદીઓને ઢેર કરી દીધા. આ ઘટનાથી ગુજરાત સરકારને એક મોટી શીખ મળી કે રાજ્યને પોતાની તુરંત એક્શન ફોર્સ હોવી જ જોઈએ. ત્યારબાદ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અને તે જ વર્ષના મુંબઈ હુમલાઓ પછી ગુજરાત સરકારે ઝડપી પગલાં ભરીને બનાવી એક ફોર્સ, જેનું નામ રાખવામાં આવ્યું ચેતક કમાન્ડો ફોર્સ. શરૂઆતના સમયમાં ચેતક કમાન્ડો માટે અલગ વસવાટ અને આધુનિક સુવિધાઓનો અભાવ હતો. બાદમાં 2013-14માં મોડર્નાઇઝેશન ઓફ પોલીસ ફોર્સિસ યોજના હેઠળ ફંડ ફાળવવામાં આવ્યું અને ચિલોડા નજીક એક કાયમી કમાન્ડો બેઝ સ્થાપવામાં આવ્યો. આજે ચેતક કમાન્ડો ફોર્સ અત્યાધુનિક શસ્ત્રો, ગોળા બારૂદ, બુલેટ પ્રૂફ વાહનો અને હાઈટેક સાધનોથી સજ્જ છે. આ ફોર્સ આજે ગુજરાતની ગૌરવપૂર્ણ સુરક્ષા શક્તિ છે, જેનો એક જ સંદેશ છે: સાહસ, શૌર્ય અને સમર્પણ સાથે રાજ્યની સુરક્ષા. આ યુનિટના જવાનો સ્ટેટ રિઝર્વ ફોર્સ એટલે કે SRPમાંથી પસંદ કરવામાં આવે છે. ચેતક કમાન્ડોની પસંદગી પ્રક્રિયા અત્યંત કડક, કસોટી ભરી હોય છે. ઉમેદવારનું સિલેક્શન ફિઝિકલ સ્ટાન્ડર્ડ તેમજ ફાયરિંગ સ્કિલ પર આધારિત રહે છે. શરૂઆતથી જ તેઓને કડક અને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન તેઓને આધુનિક શસ્ત્રો કેવી રીતે ઓપરેટ કરવા, જુદી જુદી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તાત્કાલિક પરિસ્થિતિમાં પોતાની તથા નાગરિકોને સલામત રાખી આતંકવાદીઓ પર અસરકારક રીતે હુમલો કેવી રીતે કરવો તે અંગેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ચેતક કમાન્ડો માત્ર શારીરિક શક્તિ અને શસ્ત્ર કૌશલ્યમાં જ નહીં, પરંતુ માનસિક મજબૂતાઈ, ટીમ વર્ક, ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા અને અચાનક પરિસ્થિતિમાં તુરંત પ્રક્રિયા આપવાની કળામાં પણ તેઓને નિષ્ણાત બનાવવામાં આવે છે. તેમના માટે દરરોજ કડક ડ્રીલ, રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ, માઉન્ટેન તથા અર્બન કોમ્બેટ ટ્રેનિંગ તેમજ રેસ્ક્યુ ઓપરેશનની વિશિષ્ટ તાલીમ પણ આપવામાં આવે છે. સામાન્ય પોલીસ જવાનોથી અલગ ચેતક કમાન્ડોનું લક્ષ્ય છે જોખમી પરિસ્થિતિમાં પહેલું પગલું ભરવું અને નાગરિકોના પ્રાણની રક્ષા કરવી. આ માટે તેઓને એટલા કડક નિયમો હેઠળ તૈયાર કરવામાં આવે છે કે દરેક જવાનો પાસે સેકન્ડોમાં એક્યુરેટ નિર્ણય લેવાની ક્ષમતા વિકસે. આ ક્ષમતા તેમને ગુજરાત પોલીસની સૌથી ખાસ અને વિશ્વાસપાત્ર યુનિટ બનાવે છે. આ ફોર્સમાં 280થી વધુ જવાનો છે અને 4 કંપનીઓ છે. એક કંપની હંમેશા એલર્ટ પર રહે છે, એક તાલીમ માટે, એક ATS સાથે ઓપરેશન માટે અને એક ખાસ કરીને VIP સુરક્ષા માટે રાખવામાં આવે છે. ચેતક કમાન્ડો 4 ઓપરેશન યુનિટ સાથે કાર્યરત છે. આ યુનિટમાં એક સ્પોર્ટ્સ અને બ્રીચર સ્ક્વોડ, એક BDDS વિંગ એટલે કે બ્રિજિંગ ડાયનામિક ડિપ્લોયમેન્ટ ટીમ, એક સ્નાઇપર યુનિટ અને એક K9 યુનિટ
હુમલામાં ઉપયોગી અસોલ્ટ ડોગ સહિત સામેલ છે. આ યુનિટોનું મુખ્ય ઉદ્દેશ મોટી કામગીરીમાં ઝડપી પ્રતિક્રિયા, પરિસ્થિતિના નિરાકરણ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આપણે ઘણીવાર ફિલ્મોમાં AK-47, M16 જેવી ગન્સ જોતા હોઈએ છીએ, પરંતુ આજે અમદાવાદના દહેગામ પાસેના મગોડી ખાતે આવેલા ચેતક કમાન્ડો ફોર્સના કેમ્પ્સમાં દશેરાના પાવન અવસર પર શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ હતી. ત્યાં એથી પણ અદ્યતન હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તેનો લાભ કમાન્ડોના પરિવાર અને અન્ય લોકોએ લીધો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ SP PR સંઘાણી, DYSP DV ગોહિલ, BK ગુદાણી, KMK ઝાલા તેમજ PI ભરતસિંહ મકવાણા અને PI વિક્રમ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જવાનો સાથે મળી શસ્ત્રોની પૂજા કરી અને દેશ સેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. કમાન્ડો આજે હાજર લોકોને પોતાના આધુનિક શસ્ત્રો, ટ્રેનિંગ અને તેમની ક્ષમતાની ઝલક આપી હતી. એક એવો અનુભવ જે સામાન્ય જનતા માટે ફિલ્મોમાં જ જોવા મળે, પરંતુ આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક્શન લાઈવ. જુઓ વિડીયો. નમસ્તે, હું DYSP PR સંઘાણી, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત રાજ્ય. આજે દશેરાનો પવિત્ર તહેવાર છે. અસત્ય પર સત્યનો વિજય છે, જેના કારણે ચેતક કમાન્ડો ફોર્સ દર વર્ષે શસ્ત્ર પૂજનનું આયોજન કરે છે અને આ વખતે ખાસ શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કર્યું છે કે જેના કારણે બાળકો, પરિવાર, આમંત્રિત મહેમાનો ચેતક કમાન્ડો ફોર્સ કયા કયા વેપન્સ યુઝ કરે છે એનો ખ્યાલ આવે, દરેકને શસ્ત્ર પૂજન પણ કરે. આ પવિત્ર તહેવાર દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે. ચેતક કમાન્ડોની ખાસ વાત કરું તો ચેતક કમાન્ડો ફોર્સ એ ટેરરિસ્ટની સામેની એક્ટિવિટી કરતો એકમાત્ર ગુજરાત રાજ્યનો ફોર્સ છે જે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કામ કરે છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ આતંકવાદી ઘટનાઓ, કોઈ પણ આપત્તિ વખતે સૌથી પહેલાં જ્યારે કમાન્ડોને કોલ આવે છે ત્યારે કમાન્ડો સૌથી પહેલાં ત્યાં પહોંચી જાય છે, આપત્તિ વ્યવસ્થાપનનું કામ કરે છે અને એન્ટી ટેરરિસ્ટ એક્ટિવિટીની ઉપર કાર્ય કરે છે. એટલે ટેરરિસ્ટની કોઈ પણ ગતિવિધિ થાય એના માટે કમાન્ડો હર હંમેશ 24 કલાક માટે તૈયાર રહે છે. સતત ટ્રેનિંગ, સતત ડ્યુટી, સ્ટેન્ડ ટુ ડ્યુટી, બધી જ ડ્યુટીઓ ચેતક કમાન્ડો નિભાવે છે અને ઓલમોસ્ટ લગભગ બહુ નાની 30 થી 35 વર્ષથી નીચે કમાન્ડોઝ હોય છે અને ટફ ટ્રેનિંગ પણ હોય છે. અને આ વેપન્સ જે આપ પાછળ પણ જોઈ રહ્યા છો, એ વેપન્સનું સતત હેન્ડલિંગ, એનું ફાયરિંગ એ પણ સતત ચાલુ હોય છે અને એટલા માટે થઈને એક સારામાં સારી ફોર્સ ગુજરાત ખાતે જે કહી શકાય એવી ચેતક કમાન્ડો ફોર્સ છે. અને આજના તબક્કે શસ્ત્ર પૂજન અને શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે, જેનો બહોળા પ્રમાણમાં પરિવારના બાળકો, પરિવારની મહિલાઓ અને આમંત્રિત મહેમાનોએ એનો લાભ પણ લીધો છે. થેન્ક યુ. ये जो आप देख रहे हैं ये है गैलिल स्नाइपर राइफल, जो भारत और इजराइल के जॉइंट मैन्युफैक्चर बनाई गई हुई है. इसके अंदर ये जो मैगजीन है इसकी 25 राउंड्स की कैपेसिटी है. ये फुली सेमी ऑटोमेटिक राइफल है. इसकी कारगर रेंज 1000 मीटर तक की है और ये बाईपार्ट और ट्राईपार्ट के ऊपर स्नाइप करके हम यूज़ करते हैं. ये चेतक कमांडो के अंदर यूज़ होने वाली फर्स्ट नंबर की स्नाइपर राइफल है. नमस्कार, जय हिंद. मैं चेतक कमांडो आपको जो चेतक कमांडो के लॉन्ग रेंज वेपन है जैसे LMG है उसके बारे में बताता हूँ. जैसे वर्ल्ड वॉर 2 के बाद इंडिया में और गुजरात में स्पेशली बात करें तो जो लॉन्ग रेंज वेपन है उसमें LMG आया था, जो पुराना था वर्ल्ड वॉर 2 वाला. उसके बाद इंडिया को आविष्कार की ज़रूरत थी वेपन में, तो सबसे पहले इंसास राइफल आई. उसके बाद से इंसास LMG बना. तो ये मेड इन इंडिया इच्छापुर का बना हुआ है. इसका नाम इंसास LMG है. ठीक है. इसके अंदर 30 बुलेट आती है और इसका वेट 7.5 kg है. इसको पर मिनट 600 से लेकर 620 राउंड फायर कर सकते हैं और बहुत ही कारगर हथियार है. और देखें तो मैगजीन कैपेसिटी 30 राउंड है और इसकी रेंज जैसे ये बाईपोड है, बाईपोड के ऊपर 500 से लेकर 520 मीटर है और इसको ट्राईपोड पर माउंट करें तो इसकी रेंज 700 मीटर तक कर सकते हैं. थैंक यू. जय हिंद. नमस्कार, जय हिंद. जैसे ये वेपन आप देख रहे हो, आपने फिल्मों में बहुत देखा होगा, लेकिन मैं आपको गुजरात पुलिस चेतक कमांडो
ये AK-47 का बयान करता हूँ, आप सुनिए। इसका आविष्कार रशिया में हुआ था। इसका आविष्कार मिखाइल क्लाशनिकोव ने किया था। इसके अंदर 30 बुलेट आती है। इसकी रेंज 400 मीटर है और दुनिया का ये ऐसा हथियार है कि इसको किसी भी जगह हो, दलदल में हो, पानी में हो, आग में हो, जैसे 1 साल, 2 साल, 5 साल, जितना भी टाइम हो जाए, लेकिन ये लगातार फायर करता रहता है, बिना रुकावट के जितना भी फायर करना है उतना कर सकते हैं। ऐसा बहुत ही कारगर हथियार है। थैंक यू। जय हिंद। मेरा नाम राजू भाई रावल। मैं आपको बताने जा रहा हूँ गैस गन के बारे में। गैस गन आपने पहले देखी होगी सिंगल लोड वाली, लेकिन ये मल्टी सेल लॉन्चर है, MSL बोलते हैं इसको। इसको इस प्रकार लोड किया जाता है, उसमें बारी बारी 6 सेल भरे जाते हैं, जैसे अपने रिवॉल्वर करते हैं उसी प्रकार इस प्रकार लोड करके फिर इसको बारी बारी इस प्रकार फायर करते हैं। भारी मात्रा में भीड़ होगी तब इसको इस दौरान इसका इस्तेमाल किया जाता है। इसे टीयर गैस डाला जाता है। टीयर गैस में इतना तेज होता है कि आँख जलने लगेगी, आँख से आंसू निकलने लगे, गला चौकअप हो जाएगा, सांस लेने में तकलीफ होगी। ये 12 बोर पंप एक्शन गन है। ज़्यादातर इसका इस्तेमाल बैंक में सिक्योरिटी गार्ड वाले होते हैं वो करते हैं और इसको इस प्रकार फायर किया जाता है। इसमें 3 प्रकार के राउंड आते हैं, बुलेट आते हैं, रबर बुलेट आते हैं और छर्रे वाले आते हैं। इससे क्या बंदा मरता नहीं है लेकिन घायल हो जाता है इस प्रकार। जैसे आपने पहले की मूवी में, अभी की मूवी में देखा होगा कि जैसे पुष्पा करता था इस प्रकार, हाँ ये वही है ना। हाँ, इस प्रकार इसको फायर करते हैं। આ કાર્યક્રમ બાદ ભવ્ય રાવણ દહનનું પણ આયોજન થયું, જ્યાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ માત્ર ઉત્સવનો ન હતો, પરંતુ એ યાદ અપાવતો દિવસ હતો કે ગુજરાત પોલીસની આ વિશિષ્ટ યુનિટ ચેતક કમાન્ડો હંમેશા રાજ્યની સુરક્ષા માટે તત્પર છે. મિત્રો, આ હતી એક ઝલક ચેતક કમાન્ડો ફોર્સની શક્તિ, સાહસ અને સમર્પણની. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે શતરંજ ગુજરાતી લાવતું રહેશે એવી જ રસપ્રદ અને માહિતીસભર સ્ટોરીઝ. ત્યાં સુધી મને અને મારા સાથી SM ફિરોજને રજા આપશો. નમસ્કાર અને ફરી મળીએ એક નવા અહેવાલ સાથે. આભાર.